વિસ્તારમાં આવેલી જનતાનગરના રહીશોએ લોહીથી પત્ર લખી કલેક્ટરને રજૂઆત કરી છે। જનતાનગરમાં ગરીબો માટે બનાવાયેલા આવાસોમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતી હોવાના રહીશોએ આક્ષેપ કર્યા છે। રહીશોએ પત્રની સાથે પુરાવા પણ આપ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર એસએમસીની મંજૂરીથી જ જનતાનગરમાં ગરીબો માટે આવાસ બન્યા હતા। સોસાયટીમાં 755 ફ્લેટ છે, તેમાંથી ઘણા ખરા ફ્લેટ કોમર્શિયલ કરી નાખવામાં આવ્યા છે, જેના લીધે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। રહેણાંક વિસ્તારમાં લોડિંગ વાહનોની અવરજવર પણ થાય છે, જેથી અસામાજિક તત્વોનો ત્રાસ પણ અહીંયા વધ્યો છે। 2016થી લોકો તંત્રને ફરિયાદ કરતા હોવાનો પણ લોકોએ આરોપ કર્યો છે, પરંતુ તેમની ફરિયાદોને ધ્યાનમાં લેવામાં નથી આવતી। આ બધી પ્રવૃત્તિઓમાં વધારો થતા કમિશનરને પણ રજૂઆત કરી હતી। લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાઈને કંટાળી ગયા છે। રહેણાંક વિસ્તારમાં ધમધમતી કોમર્શિયલ પ્રવૃત્તિને અટકાવવાની માંગ સાથે હવે રહીશોએ લોહીથી પત્ર લખીને તંત્રને રજૂઆત કરી છે। સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે 15 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। તકવાદીઓએ તકનો લાભ લઈને અમુક ફ્લેટો કોમર્શિયલો કરી નાખેલા છે, જે અહીંયા આખી સોસાયટીમાં 755 ફ્લેટ છે, એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યો છે। તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે। મશીનો આવ્યા છે, લોડિંગ વાહનો આવે છે, આવારો તત્વો અહીંયા આવે છે, અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે અહીંયા। તો એના હિસાબે કંટાળીને અમે 2016માં અમે ફરિયાદ કરતા આવ્યા છીએ। તો છેલ્લા 1 વર્ષથી આ બધી પ્રવૃત્તિમાં વધારો થતા સતત રજૂઆત કરવા છતાં કમિશનર સાહેબને રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, વરાછા ઝોનમાં અમે ધક્કા ખાધા છે। સતત 1 વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ, પણ આ લોકો કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરતા નથી।